હેલો ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ક્લાસ શાળા એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બધા જ જે છે ધોરણ 12 આર્ટ્સની અંદર અલગ અલગ વિષયને ભણી ચૂક્યા છીએ અને આજે એક વિષય બાકી રહી જતો હતો, જે વિષયને હજુ પણ વિદ્યાર્થીઓની માંગ હતી કે એને પણ આપણે સમજાવવામાં આવે અને સરસ મજાના લેક્ચર સ્ટાર્ટ કરવામાં આવે. તો એ વિષય છે રાજ્યશાસ્ત્ર. રાજ્યશાસ્ત્ર એટલે આપણે કહીએ છીએ પોલિટિકલ સાયન્સ ઇંગ્લિશમાં. હવે આ રાજ્યશાસ્ત્ર વિષયને આપણે સિરીઝ વાઇઝ આના જેટલા પણ તમારા ચેપ્ટર્સ છે ચેપ્ટર્સ ભણવાના છીએ, સાથે ને સાથે આને કેવી રીતે આપણે સારી રીતે આમાં માર્ક્સ કવર કરી શકીએ છીએ એ પણ શીખવાના છીએ. તો ખાસ ચેનલની સાથે જોડાયેલા રહેજો. અને જે કોઈ પણ વિદ્યાર્થીઓ આજે ફરી વખત જોઈ રહ્યા હોય તો પહેલી વખત જોઈ રહ્યા હોય અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બને ત્યાં સુધી તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે બધાને તમે શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાજ્યશાસ્ત્ર વિશેના પહેલા જ પ્રકરણની ચર્ચા કરીએ તો એ છે કે ભારતમાં પક્ષ પ્રથાનું સ્વરૂપ. તો આજે આપણને ખબર છે કે રાજ્યશાસ્ત્ર વિશે પોલિટિકલ સાયન્સની અંદર આપણે મોટા ભાગે જે છે રાજનીતિની ચર્ચા કરવાના છે. આમ તો કહેવા જઈએ તો રાજનીતિનો જે વિષય છે રાજ્યશાસ્ત્ર એ બહુ ઓછી શાળાઓ જે છે આપતી હોય છે, પણ જે વિદ્યાર્થીઓને આપે છે વિદ્યાર્થીઓ જોવા જેવું છે. તો જુઓ, ભારતમાં પક્ષ પ્રથાના સ્વરૂપની આજે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલી જ વાત કે ભારતમાં પક્ષ પ્રથાનું સ્વરૂપ કેવું છે. તો આજે કોઈ પણ લોકશાહી રાજ્યમાં રાજકીય પક્ષો મહત્વના અંગ તરીકે અગત્યનું સ્થાન જે છે ધરાવે છે. આજે કોઈ પણ રાજકીય પક્ષ હોય આપણા દેશની અંદર, તો એ દરેકની અંદર જે છે એક મહત્વનો અનિવાર્ય એક શું ગણવામાં આવે છે, એક ભાગ ગણવામાં આવે છે. કોને? રાજકીય પક્ષને. અને કારણ કે લોકશાહી જે છે એમાં રાજકીય પક્ષ અનિવાર્ય ગણવામાં આવે છે અને રાજકીય પક્ષ જે છે એ લોકશાહીનો પાયો છે. અને લોકશાહીના સામાન્ય રીતે બે પ્રકાર પાડવામાં આવ્યા છે. પહેલું જે છે એ પ્રત્યક્ષ લોકશાહી અને બીજું છે પરોક્ષ લોકશાહી. એટલે કે બે પ્રકારની લોકશાહી હોય, પરોક્ષ હોય અને બીજી જે છે એ પ્રત્યક્ષ હોય. તો વિશાળ સ્થળ અને વસ્તી ધરાવતા ભારત જેવા દેશમાં લોકો પ્રત્યક્ષ રીતે શાસન ચલાવી શકતા નથી. આથી લોકો પ્રતિનિધિને ચૂંટે છે અને તેઓ લોકો વતી જે છે લોકોને જવાબદાર માનીને શાસન ચલાવે છે. અને સાથે ને સાથે જે છે એ શું કરે છે, તેનું પરોક્ષ અથવા પ્રતિનિધિત્વ લોકશાહી કહેવામાં આવે છે. અને પરોક્ષ અથવા પ્રતિનિધિક લોકશાહીમાં શાસન ચલાવવાનું સાધન તે રાજકીય પક્ષ છે. એક પ્રત્યક્ષ કે જે રાજાશાહી પ્રમાણે જે ચાલતી પદ્ધતિ એને પ્રત્યક્ષ કહેવામાં આવે છે, અને બીજી છે પરોક્ષ, વિદ્યાર્થી મિત્રો, કે જેમાં કોઈ ફિક્સ નથી કે આ જ વ્યક્તિ રાજ કરશે. પણ હા, જ્યારે પણ લોકો પ્રતિનિધિ તરીકે વ્યક્તિને ચૂંટણી કરશે ત્યારે ચોક્કસપણે જે છે એ શું થશે, એ પોતાનું શાસન જે છે ચલાવી શકશે જે તે સમય સુધી. વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે આવી જ રીતે છે ને આપણા એપ્લિકેશનમાં સ્પેશિયલ માસ્ટર ક્લાસ ચલાવીએ છીએ. તો માસ્ટર ક્લાસની અંદર શું હોય, તો કે માસ્ટર ક્લાસીસની અંદર છે ને બહુ જ બધા આપણા લેક્ચર્સ મૂકેલા છે. તમારા ધોરણ 12 આર્ટ્સના હોય તો ધોરણ 12 આર્ટ્સના બધા જ સબ્જેક્ટના ચેપ્ટર વાઇઝ વિડીયો લેક્ચર્સ છે. દરેક પ્રકરણના આઈએમપી પ્રશ્નો છે, બોર્ડના આઈએમપી પ્રશ્નપત્રો છે, વિદ્યાર્થીઓને કોલ દ્વારા વોટ્સઅપ દ્વારા સપોર્ટ છે અને બીજી ઘણી બધી મદદ જે છે વિદ્યાર્થીઓને આપણે કરતા હોઈએ છીએ. સાથે ને સાથે આની અંદર આપણે લાઈવ ક્લાસ પણ લઈએ છીએ પરીક્ષા સમયે, અને સાથે ને સાથે વિદ્યાર્થીઓને તમામ પ્રકારનો સપોર્ટ મળે એ રીતે આપણે આપણા ક્વેશ્ચનને એ બધું પૂછી શકે એવા માટે વોટ્સએપ ગ્રુપનો પણ સપોર્ટ આપીએ છીએ. તો અમારી એપ્લિકેશનના માસ્ટર ક્લાસમાં જોઈન થવું હોય તો આ નંબર પર જે છે એ તમે એકવાર ફોન કરી લેજો, તો તમને જે છે આમાં બધી જ માહિતી મળી જશે. ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક પણ મૂકેલી છે, તો એપ્લિકેશનની લિંક પણ એકવાર જોઈ લેજો તો તમને તરત જ ત્યાંથી પણ મળી જશે. એટલે કોઈ ચિંતા કરવા જેવું રહેશે નહીં તમારે પરીક્ષાલક્ષી. હવે જુઓ, આપણે જોઈએ છીએ અહીંયા પક્ષોની છે વ્યાખ્યા શું આપી છે રાજનીતિની. તો પ્રોફેસર મેકાઈવર કહે છે કે રાજકીય પક્ષ એક એવું સંગઠન છે કે જે ચોક્કસ સિદ્ધાંત કે વિચારસરણીના આધારે બંધારણીય માર્ગો દ્વારા સત્તાના સૂત્રો કબજે કરવા પ્રયત્ન કરે છે. એક નક્કી કરેલ બંધારણીય માર્ગ છે અને એ પ્રમાણે જે કંઈ પણ નિયમો છે એ પોતે શું કરે છે, એ કબજે કરીને એ પોતે જે છે એ સૂત્ર પ્રમાણે ચલાવે છે સરકાર. ગિલક્રિસ્ટના મંતવ્ય પ્રમાણે રાજકીય પક્ષની એવી વ્યાખ્યા આપી શકાય કે તે નાગરિકોનો એક વ્યવસ્થિત સમૂહ છે
જે સમાન રાજકીય વિચારો ધરાવે છે અને રાજકીય એકમ તરીકે વર્તીને સરકારને અંકુશિત કરવાનો અથવા સત્તા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. રાજકીય પક્ષની આ વ્યાખ્યાઓમાં તેના સ્વરૂપને સ્પષ્ટ કરતા થોડા મુદ્દા તારવીએ તો પહેલો પક્ષ છે કે રાજકીય પક્ષ જે છે સમાન વિચારધારા ધરાવતા નાગરિકોનું વ્યવસ્થિત સંગઠન હોય છે. કે આમાં શું હોય કે બધાનો એક વિચાર હોય કે આપણે આવા વિચારો સાથે આપણી સરકાર ચલાવીશું. બીજું, રાજકીય પક્ષમાં રાજકીય વિચારોની સમાનતા હોય છે, એક વિચારો પ્રમાણે બધા ચાલતા હોય છે. બીજું, લોકશાહીમાં રાજકીય પક્ષોનો મુખ્ય ઉદ્દેશ્ય બંધારણીય માર્ગે રાજકીય સત્તા પ્રાપ્ત કરવાનો હોય છે. બંધારણ નક્કી કર્યું એ પ્રમાણે પોતાની સત્તા સ્થાપવાની. અને રાજકીય પક્ષોનો હેતુ પોતાની માન્યતા પ્રમાણે પ્રજાના હિત સાધવાનો છે કે અમે આવી પ્રજાને શું કરીશું, હિત આપીશું, ફાયદાઓ આપીશું. રાજકીય પક્ષ શા માટે જરૂરી છે? તો લોકશાહી શાસન વ્યવસ્થામાં રાજકીય પક્ષે ઘણી જ અગત્યની જવાબદારી અદા કરવાની હોય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે રાજકીય પક્ષનું. લોકશાહીની ઢબે આધુનિક રાજકારણનું સંચાલન રાજકીય પક્ષો વિના લગભગ અશક્ય છે. આજના સમયે આપણે જોઈએ તો રાજકીય પક્ષ વગર આપણે રાજનીતિનું સંચાલન કરી શકતા નથી. રાજકીય પક્ષો લોકો અને સરકાર વચ્ચે સંધાન કરી આપતી કડી છે કે લોકો એમના પ્રદેશમાંથી ચૂંટીને જ પોતાના સરકારી પ્રતિનિધિને સરકારના વતી ચૂંટે છે અને વિવિધ સામાજિક વર્ગો અને પરિબળોને રાજકારણમાં પ્રતિબિંબિત કરવાનું કાર્ય પણ રાજકીય પક્ષો કરે છે. લોકોનું રાજકારણીય કરવામાં રાજકીય પક્ષો મહત્વની ભૂમિકા ભજવે છે. એટલું જ નહીં, પણ રાજકારણમાં ભાગ લેવા માટે સંસ્થાકીય માળખું પણ પૂરું પાડે છે. જેમ કે સમજો, હું આજે મારે કોઈ ચૂંટણી લડવી છે. હવે મારી પાસે તો એવું વિશાળ નેટવર્ક નથી, અથવા તો વિશાળ નેટવર્કની સાથે મારે કોઈ એવો વિશેષ સમૂહની જરૂર પડશે. હવે દાખલા તરીકે મારે અત્યારે આજની તારીખમાં મારે ચૂંટણી લડવી છે, તો મારે 5-7 વર્ષ તો મારું એક આવું નેતૃત્વ બનાવવામાં થશે કે હું આવો રાજકીય પક્ષ લઈને જઈશ. પક્ષ બનાવવામાં એટલો સમય જતો રહે. આ તો મેં બહુ સામાન્ય ઓછો સમય કીધો, નહીતર આખું જીવન મારું જતું રહે એક પક્ષ બનાવવામાં. તો હું રાજકારણ ક્યારે કરું? તો રાજકારણ કરવા માટે જો મને સારો રાજકીય પક્ષ મળતો હોય તો હું સીધો રાજકીય પક્ષ સાથે જોડાઈ જાઉં, કે હું કોંગ્રેસ સાથે, કે હું ભાજપ સાથે, કે આમ આદમી પાર્ટી કે પાસે, પછી ભાજપા સાથે, કોઈની પણ સરકાર સાથે હું જોડાઈ ગયો છું અને એની સાથે મને સત્તા જે છે સત્તા સ્થાપ કરવાની મને શું મળશે? પરવાનગી મળશે અને હું મારી સરકાર જે ચલાવી શકીશ. આ માટે જે છે એ બહુ જરૂરી હોય છે. બીજું, રાજકીય પક્ષોના કાર્યો શું હોય છે? તો લોકોને સંગઠિત કરવાનું કાર્ય હોય છે. તો રાજકીય પક્ષોનું પ્રથમ કાર્ય રાજ્યમાં રહેતા વિભિન્ન વિચારસર ધરાવતા લોકોમાં સમાન વિચારો ધરાવતા લોકોનું સંગઠન કરવાનું છે. રાજકીય પક્ષો લોકોની ઈચ્છાને ચોક્કસ અને સ્વરૂપ સ્પષ્ટ આપીને તેને વ્યક્ત કરવાનું કાર્ય કરે છે. તો શું કરે? બધાના અલગ અલગ વિચારો કરીને પોતાના એક વિચાર બનાવે કે ના, આવી સમાજમાં જરૂરિયાત છે, તો આપણે આવો રાજકીય પક્ષ બનાવીએ અને લોકોની ઈચ્છા મુજબ એમને કાર્યકારી આપવાનું. બીજું છે લોકમત ઘડવાનું કાર્ય છે. તો દરેક રાજકીય પક્ષનું મુખ્ય ધ્યેય સત્તા પ્રાપ્ત કરવાનું હોય છે અને આ માટે બહુમતી મતદારોને ટેકો મળવાનો અનિવાર્ય બની જાય છે અને પરિણામે દરેક પક્ષ લોકમતને ઘડવાનું અને તેને પોતાની તરફે વાળવાનું કાર્ય કરે છે. તો એમ કરે કે ભાઈ મારો પક્ષ જે છે વધારે મજબૂત બને, એની સત્તા, એની સીટો વધે, એવા પ્રયત્ન કરે દરેક રાજકીય પક્ષ. મતદારોને રાજકીય શિક્ષણ પૂરું પાડે. જેમ કે સમજો, હું મારા પ્રદેશની અંદર એક ઉમેદવાર તરીકે ચૂંટીને આવ્યો છું, તો હું પ્રચાર કરીશ કે ભાઈ રાજકારણ શું છે, કેમ તમારા વોટની કિંમત છે, વોટનું શું મહત્વ છે, આ બધું હું પ્રચાર કરીશ તો કોઈ વ્યક્તિને ખબર પડશે. તો રાજકીય પક્ષ મતદારોને પોતાની નીતિ સમજાવે છે, પોતાના ઉમેદવાર તથા કાર્યક્રમો માટે વિવિધ પ્રચાર કરે છે. રાજકીય પક્ષો મતદારોને વિવિધ પ્રવૃત્તિ દ્વારા જાગૃત કરે છે. ટૂંકમાં મતદારોને રાજકીય સમજ આપીને પક્ષો ચૂંટણી સમયે તેમને નિર્ણય કરવા પ્રોત્સાહન પૂરું પાડે છે. આમ રાજકીય પક્ષો મતદારોને રાજકીય શિક્ષણ પૂરું પાડે છે. ચોથા નંબર પર છે સરકારની રચના કરવાનું કાર્ય. તો રાજકીય સત્તા પ્રાપ્ત કરવી અને સરકારની રચના કરવી એ કોઈ પણ રાજકીય પક્ષનું સૌથી મહત્વનું કાર્ય અથવા ધ્યેય છે. સંસદીય લોકશાહીમાં જે પક્ષને ધારાસભામાં નીચલા ગૃહમાં બહુમતી બેઠકો મળે
તે સરકારની રચના કરે છે અને તેના દ્વારા તેણે જાહેર કરેલા કાર્યક્રમો, નીતિઓ, ધ્યેયો વગેરેને અમલ મૂકવાનો પ્રયાસ કરે છે. તો શું કરે છે? સરકાર રચવાનું કામ કરે છે. પોતાની એક સરકાર રચાય છે ને સરકાર શું કરે છે? પોતાની રાજનીતિક જવાબદારીઓ નિભાવે છે. એના પછી વૈકલ્પિક સરકાર રચવાની તક પૂરી પાડે છે. તો સંસદીય સાધન શાસન પ્રથામાં કોઈ એક પક્ષ કાયમ માટે સત્તામાં રહેતો નથી. કોઈ કારણસર સત્તાધારી પક્ષ બહુમતી ગુમાવે તો વિરોધી પક્ષ વૈકલ્પિક સરકારની રચના કરે છે. એકની પાસે સરકાર મળે તો બીજા પાસે સત્તા મળે, બરાબર? તો બીજો વિરોધ પક્ષમાં મળે તો બે સરકાર રચાય છે. એક સ્થાનિક સરકાર અને બીજી જે સરકાર કામ કરે છે એ સરકાર, અને બીજી વિરોધ સરકાર, વિરોધ પક્ષ જેને આપણે કહે છે. વિરોધ પક્ષ તરીકેની કામગીરી બજાવી તો વિરોધ પક્ષનું કાર્ય સરકાર પર અંકુશ રાખવાનું છે. તે પક્ષ સામાન્ય ચૂંટણીમાં બહુમતી મેળવે તે સરકાર રચે છે અને બાકીના પક્ષો વિરોધ પક્ષની કામગીરી ભજવે છે. વિરોધ પક્ષનું મુખ્ય કાર્ય સરકારની ખામીઓ, ઉણપો, ગેરરીતિઓ વગેરે ખુલ્લી કરવાનું અને તેની નીતિઓની ટીકા કરવાનું છે. વિરોધ પક્ષ જો જાગૃત હોય તો સરકારને ખડે પગે રહેવું પડે છે. આ રીતે વિરોધ પક્ષ સરકારને સત્તાનો દુરુપયોગ કરતા રોકે છે. તો વિરોધ પક્ષ જો મજબૂત હોય તો સરકાર વધુ સારી રીતે ચાલી શકે છે. તેના પછી લોકો અને સરકારને સાંકળવાનું કાર્ય કરે છે. તો રાજકીય પક્ષો લોકો અને સરકાર વચ્ચે કડી બનાવવાની કામગીરી બજાવે છે અને રાજકીય પક્ષોની હાજરી અને કામગીરી લોકોના સરકારના સંપર્કમાં રાખે છે. સત્તાધારી પક્ષ લોકોને પોતાના કાર્યથી માહિતગાર રાખે છે અને તેમજ વિપક્ષ લોકોને સરકારનો ગેરવહીવટ, ગેરરીતિ તથા નબળાઈઓની ટીકા કરીને તેમને માહિતગાર કરે છે. આમ પક્ષો લોકો અને સરકારને સાંકળે છે. રાજકીય પક્ષના લાભ અને ગેરલાભને પણ આપણે થોડા નજર કરીએ તો આપણે જોઈએ તો રાજકીય પક્ષના લાભ કયા છે? તો સમાન વિચારસરણી ધરાવતા લોકોને સંગઠિત કરે છે. તો જે લોકોની સિમિલર થિંકિંગ છે એ વિસ્તારમાં, તે બધા લોકો ભેગા થાય છે. તો જે લોકો જુદા જુદા પ્રશ્નો અને તેમના નિવારણ સંબંધી સમાન વિચાર ધરાવે છે તે એકત્રિત અને સંગઠિત કરવાનું કાર્ય રાજકીય પક્ષ કરે છે. અને જુદા જુદા વિસ્તારમાં રહેતા લોકો અમુક પ્રશ્નો અને તેમાં નિવારણ માટે સમાન વિચારો ધરાવતા હોય અને તેમજ એકત્રિત કરે છે. બીજું, અહિંસક માર્ગ દ્વારા સરકારની ફેરબદલ શક્ય બનાવે છે. તો રાજકીય પક્ષ સ્વીકાર એટલે કે ચૂંટણી પ્રથાનો સ્વીકાર, પરિણામે નિયત કરેલા સમય અથવા તો જરૂર પડે તે પહેલા પણ સામાન્ય ચૂંટણી યોજવામાં આવે છે, જેમાં વિવિધ પક્ષ ભાગ લે છે અને બહુમતી બેઠકો મેળવવાનો પક્ષ સત્તા પક્ષ ધારણ કરે છે. સરકારી તંત્રને ગતિશીલ બનાવે છે. તો રાજકીય પક્ષો જ્યારે વિરોધ પક્ષ તરીકે કામ કરે છે ત્યારે તેનું મુખ્ય કાર્ય સરકારના કાર્યો, નીતિઓ, વહીવટ વગેરેની ટીકા કરવાનું હોય છે. વિરોધી પક્ષની ટીકા સરકારને ખડે પગ રહેવાની ફરજ પાડે છે અને ટીકાઓથી સરકાર બચવા સરકારી તંત્ર વધુ વ્યવસ્થિત કાર્ય કરે છે. આમ પક્ષો સરકારી તંત્રની ગતિશીલ ફાળો બનાવવામાં આપે છે. તો શું થાય કે જે નેતૃત્વ પણ સારું થાય અને સાથે સરકાર પણ એક સારા કાર્યો કરી શકે છે. સરકાર નિરંકુશ બનતી નથી. તો લોકશાહી સરકાર જાહેર મત પર ચાલતી હોવાથી સત્તાનો દુરુપયોગ ન થાય અને પોતાની વિરુદ્ધ જાહેર મત ન જાય એના માટે ખાસ કાળજી રાખે. વિરોધ પક્ષ જાહેર મતને પોતાના તરફ વાળવાના સતત પ્રયાસ કરતી હોવાથી સરકારની ટીકા કરવાની તક જતી કરતો નથી અને તેનાથી ડરીને સરકાર નિરંકુશ બનવાની કરતી નથી. તો સરકાર એનો વિરોધ પક્ષ જો મજબૂત હોય તો સરકાર વધુ સારી રીતે ચાલવામાં પીઠબળ પૂરું પડે છે. ચૂંટણી લડવા માટેના સરકારને પીઠબળ પૂરું પાડે છે. તો આજના સમયમાં ચૂંટણી વ્યવસ્થા એટલી બધી ખર્ચાળ અને વ્યાપક બની છે કે રાજકીય પક્ષની મદદ વિના ચૂંટણીમાં ભાગ લેવો શક્ય નથી. તો પક્ષના સભ્ય બનવાથી પક્ષના સમગ્ર તંત્રની સમજણ તેમજ નાણાં ભંડોળથી ચૂંટણી પ્રચાર માટે મદદ મળી રહે છે. આ પક્ષ ચૂંટણી લડવા માટે જરૂરી નાણાકીય પીઠબળ પૂરું પાડે છે. બીજું, રાજકીય પક્ષના થોડા ગેરલાભો પણ છે. પહેલું છે, સમાજમાં જૂથવાદ ઉભો કરે છે. તો જુદા જુદા રાજકીય પક્ષો અસ્તિત્વમાં આવવાથી સમાજ તેમનો ટેકાદારો વચ્ચે વહેંચાઈ જાય છે. એટલે કે સમાજમાં રહેતા લોકો જુદા જુદા મતના ટેકેદારો હોવાથી પક્ષાપક્ષી ઊભી થાય છે. જે રાજકીય પક્ષો રાજકીય રમતગમતના નિયમો પ્રમાણે રમતા નથી ત્યારે આ પ્રકારનો જૂથવાદ ઉગ્ર સ્વરૂપે ઊભો થાય છે. હવે કેવું, અંદરો અંદર પણ જૂથવાદ થઈ જાય કે અમારા જૂથને મળવી જોઈએ ટિકિટ, અમારા જૂથને ન મળવી જોઈએ. આવા ઘણા બધા જૂથ ઊભા થાય, એનાથી પણ પ્રોબ્લેમ્સ થાય. બીજું, બુદ્ધિશાળી અને શક્તિશાળી વચ્ચેના વ્યક્તિના લાભથી સમાજ વંચિત રહે છે. તો સંસદીય સાંસદ પ્રથામાં ધારાસભામાં બહુમતી ધરાવતો પક્ષ સરકારની રચના કરતો હોવાથી પ્રધાનમંડળમાં પોતાના પક્ષ સંબંધીઓની જ પસંદગી કરે છે. વિરોધ પક્ષ કે રાજકારણમાં ન હોય તેવી બુદ્ધિશાળી કાર્યક્ષમ વ્યક્તિઓની સેવાનો લાભ પક્ષ પ્રથાને કારણે
મળતો નથી. રાજકીય પક્ષો રાજકારણમાં એટલું બહુ ઢવળી નાખે છે કે બુદ્ધિશાળી વ્યક્તિઓ રાજકારણમાં ભાગ લેતા અચકાય છે કે એમની બુદ્ધિમત્તાની જે છે કદર નથી થતી હોતી. કેમ કે આમાં શું થાય, વિરોધ પક્ષમાં આવી જાય પણ સત્તા મળે નહીં ને, તો એ પ્રમાણેના કારણોસર પણ જે છે લોકો શું નથી કરવા માંગતા, તો એમાં ભાગ નથી લેવા માંગતા. ત્રીજું, રાજકીય પક્ષો કૃત્રિમ સમાનતા ઊભી કરે છે. તો હવે રાજકીય પક્ષો પોતાના રાજકીય સ્વાર્થને સાધવા માટે વિચારોમાં સામાન્ય ન હોવા છતાં સામ્ય છે એવો ભાસ ઊભો કરે છે. પરિણામે જે છે પોકળ સમાજમાં વ્યવસ્થા અસ્તિત્વ ઊભું થાય એવી આવકારદાયક મળતી નથી. ખાલી કહેવા પૂરતું ભાઈ અમે સમાન છીએ, પણ ખરેખર એવું કશું જ હોતું નથી. વ્યક્તિના વ્યક્તિત્વ અને સ્વાતંત્ર્યને હાનિ પહોંચાડે છે. તો વ્યક્તિનું આગવું વ્યક્તિત્વ કે સ્વાતંત્ર્ય રહેતું નથી, કારણ કે પક્ષના સભ્ય તરીકે તેમણે પક્ષમાં નિર્ણયો સ્વીકારવાની તેમજ પ્રમાણે જ વર્તવું પડે છે. આ જ પ્રમાણે ધારાસભામાં પણ પક્ષના સભ્યોએ પણ પક્ષના આદેશ પ્રમાણે મતદાન કરવું પડે. જે પ્રમાણે આદેશ થાય એ પ્રમાણે મતદાન કરે છે. પાંચમું, રાજકીય જીવન અસ્થિર બનાવે છે. તો જ્યારે સંસદીય લોકશાહીમાં બે સબળ પક્ષો હોતા નથી અને કોઈ પણ પક્ષ સરકાર રચવા માટે જેટલી બહુમતી મેળવી શકતો નથી, ત્યારે અસ્થિર રાજકીય જીવન શરૂ થાય છે અને અનેક પક્ષ દ્વારા રચાયેલી સરકારમાંથી પક્ષ પલટો થતા અથવા એક યા વધુ પક્ષ જે છે દ્વારા ટેકો પાછી ખેંચી લેવાથી બહુમતી ફેરવાઈ જાય છે અને સરકારનું પતન થાય છે. અને આવું વારંવાર બને તો સ્થિર સરકાર રચવી બહુ મુશ્કેલ બની જાય. રાજકીયમાં શું થાય, ઉતાર ચઢાવ સતત આવતા રહેતા હોય છે, તો એ કારણોસર પણ જે છે એક સમસ્યાઓ આવતી રહેતી હોય છે. બીજું છે સંકુચિત દ્રષ્ટિને પ્રોત્સાહન મળે છે. તો રાજકીય પક્ષો વિશાળ દ્રષ્ટિકોણ અપનાવવાને બદલે પોતાનો રાજકીય સ્વાર્થ સાધવા સંકુચિત દ્રષ્ટિકોણ બનાવે છે. રાષ્ટ્રીય તો કોઈ પણ પક્ષ અને પક્ષાયતોને અગ્રિમતા આપે છે. પક્ષ પહેલા રાષ્ટ્ર પછીની માનસિકતા રાષ્ટ્રને નુકસાન પહોંચાડે છે. બહુ આવી વિચારધારા જોવા મળે. ઘણી વખત કઈ એવી વસ્તુ હોય કે રાષ્ટ્ર માટે પહેલા વિચારવાનું હોય, પણ આવા રાજકીય પક્ષોના કારણે રાષ્ટ્રનું નુકસાન થાય છે. રાષ્ટ્રને સાઈડમાં રાખે, પક્ષને પહેલા રાખે છે, લોકોને લાગણીઓને ઉશ્કેરે છે. તો ક્યારેક રાજકીય પક્ષો નેતાઓ અને રાજકીય કાર્યકરો પક્ષિત સ્વાર્થ ખાતર લોકોની લાગણીઓને બહેકાવે છે, ઉશ્કેરે છે અને લોકશાહીમાં સ્વસ્થ ચિત્તે બુદ્ધિપૂર્વક નિર્ણય લેવાની પ્રક્રિયામાંથી અવરોધ ઊભો થાય છે અને ક્યારેક લોકશાહીમાં ટોળાશાહીની સરગી પડે છે અને જેની ગંભીર પરિણામો આવી શકે છે. બીજી આવી બધી સમસ્યાઓ પણ થતી રહેતી હોય છે. સાથે પક્ષ પ્રથાના પ્રકારો. તો આધુનિક પ્રાતિનિધિકમાં જે છે એ લોકશાહીમાં રાજકીય પક્ષો અગત્યનું સ્થાન ભજવે છે. હવે અસરકારક અને કંઈક અંશે પ્રભાવશાળી રાજકીય પક્ષોની સંખ્યા કેટલી છે આધારે પક્ષકારો પાડવામાં આવે તો એવી છે કે એક પક્ષ પ્રથા, દ્વિપક્ષ પ્રથા અને બહુપક્ષ પ્રથા. તો એક પક્ષ પ્રથા એટલે કેવું કે જ્યાં એક જ રાજકીય પક્ષ હોય અને સત્તાના સૂત્રો તે રાજકીય પક્ષ જ ધરાવતો હોય તેવી વ્યવસ્થાને એક પક્ષ પ્રથા કહેવામાં આવે છે. આ એક પક્ષને કાયદેસર માન્યતા મળતી હોય છે અને અન્ય પક્ષોને પ્રતિબંધિત કરવામાં આવ્યા હોય છે. એટલું જ નહીં, જરૂર પડે તો તેને દબાવી દેવાને કચડી નાખવામાં આવેલા હોય છે અને તેના નેતા અને અન્ય કાર્યકર્તાઓ કાં તો જેલમાં ભરાય છે અથવા તેમની હત્યા કરાય છે. ઘણું ખરું આવી રીતે બિન લોકશાહી શાસનોમાં જોવા મળે છે. સામ્યવાદી, ફાંસીવાદી વગેરે શાસન પ્રથાઓમાં એક પક્ષ પ્રથાના દાખલા પૂરા પાડે છે. આમાં શું હોય છે ખબર છે, એક જ પક્ષ દ્વારા શું કરવામાં આવતી હોય છે, સમગ્ર સરકાર જે છે એ શું કરવામાં આવતી હોય, ચલાવવામાં આવતી હોય છે અને આના કારણે જે છે જે કંઈ પણ વ્યક્તિ, કોઈ નેતા બીજો બહાર નીકળે તો એને દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વિપક્ષ પ્રથા. તો વિપક્ષ પદ્ધતિ આધુનિક લોકશાહીને પોષક ગણાય છે. સંસદીય પ્રકારની લોકશાહીમાં વિપક્ષ પદ્ધતિ અત્યંત ઉપયોગી ગણવામાં આવે છે. વિપક્ષ પદ્ધતિ એટલે બે મુખ્ય અને સબળ રાજકીય પક્ષોનો સ્વીકાર, પરંતુ એવો અર્થ એ નથી થતો કે રાજ્યમાં માત્ર બે મુખ્ય પક્ષો સિવાય અન્ય કોઈ રાજકીય પક્ષ હોતા નથી. હકીકતમાં તો બે રાજકીય પક્ષો ઉપરાંત બીજા રાજકીય પક્ષો પણ અસ્તિત્વ ધરાવતા હોય છે, પરંતુ રાજકીય સ્પર્ધા મુખ્યત્વે બે પક્ષમાં વહેંચતી હોય છે ત્યાં વિપક્ષ પ્રથા અસ્તિત્વમાં આવે છે. એમ કહી શકાય કે બ્રિટન, અમેરિકા અને કેટલાક પશ્ચિમી દેશોમાં દ્વિપક્ષ પ્રથા કામ કરતી જોવા મળે છે. આ બધી જગ્યાએ દ્વિપક્ષ, બે બાજુની પ્રથા જે છે આપણને જોવા મળે છે. બહુપક્ષ પ્રથા. બહુપક્ષ પ્રથા એટલે જ્યારે રાજ્યમાં કોઈ પણ બે સબળ
રાજકીય પક્ષ હોતા નથી, પરંતુ બધા રાજકીય પક્ષો હોય છે, ત્યારે તે પક્ષ પ્રથાને બહુપક્ષ પ્રથા કહેવામાં આવે છે. અને આવી પક્ષ પ્રથાના હેઠળ કોઈ એક પક્ષને સરકાર રચવામાં ચલાવવા જેટલી બહુમતી પ્રાપ્ત ન થાય તો બીજો પક્ષ જે છે એ જોડાણ કરીને મિશ્ર સરકાર અને જોડાણ સરકારની રચના કરે છે. અને આવી સરકાર અસ્થિરતાનું પ્રમાણ વધારે જોવા મળે છે. કેવું ખબર છે? બહુપક્ષ થઈ જાય, 2, 3, 4 આવી બધા ભેગા થઈને પોતાનો પક્ષ બનાવે, બરાબર, અને એ પ્રમાણે પોતાની શું કરે? સરકાર ચલાવે છે. તો આવી રીતે જે છે બહુપક્ષ પ્રથા જે છે ચલાવવામાં આવે છે. ભારતમાં પક્ષ પ્રથાનું સ્વરૂપની વાત કરીએ તો એક પક્ષ પ્રથા પ્રભાવ પ્રથા છે. તો રાજશાસ્ત્રના અભ્યાસીઓએ વિવિધ રાજ્યોના અસ્તિત્વ ધરાવતી રાજકીય પક્ષ પદ્ધતિનો અભ્યાસ કર્યા પછી 3 પ્રકારમાં વહેંચવામાં આવી છે. એક પક્ષ પ્રથા, દ્વિપક્ષ પ્રથા, બહુપક્ષ પ્રથા. ભારતમાં સંખ્યાની દ્રષ્ટિએ બહુપક્ષ પ્રથા છે, પણ છેલ્લા દાયકા દરમિયાન થોડા વર્ષોમાં ગાળાએ બાદ કરતા એ પક્ષ પ્રથાનો પ્રભાવ રહ્યો છે. ભારતમાં પ્રવર્તી પક્ષ પ્રથાને આ 3 પ્રકારોમાંથી કોઈ એક પણ મૂકી શકાય તેમ ન હતું. પરિણામે 1964માં અરસામાં પ્રોફેસર મોરિસ જોન્સ અને રંજની કોઠારીએ એક પક્ષ પ્રભુત્વ પ્રથા અને એક પક્ષ પ્રભાવ પ્રથા એવું નામ આપ્યું. હવે એક પક્ષ પ્રભાવ પ્રથા શું છે? તો આની અંદર શું થયું કે એક પ્રથા હતી કે કોંગ્રેસનું જે છે શાસન ખૂબ લાંબા સમય સુધી ભારત દેશની અંદર ચાલ્યું, એક પક્ષ પ્રથા તરીકે ચાલ્યું. રાષ્ટ્રીય મુક્તિ આંદોલનમાં દીર્ઘ વારસો, કેમ કે જ્યારે પણ આપણું આંદોલન થયું ત્યારે કોંગ્રેસ જે શાસનમાં હતી. કોંગ્રેસ પક્ષના પ્રભાવ અને સાતત્ય માટે મહદઅંશે જવાબદાર છે. આઝાદી પછી આંદોલનનું સ્વરૂપ ધરાવતા કોંગ્રેસ પક્ષનું એક શક્તિશાળી રાજકીય પક્ષ તરીકે રૂપાંતર થયું. શરૂઆતમાં રાષ્ટ્રીય ધ્યેયો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાના ક્ષણે બધે જ આઝાદી પછી પણ ચાલુ રહી. એના પછીનો દોર આવ્યો. એના પછી આઝાદી પછી બીજો પક્ષ લોક સમર્થન અને રાષ્ટ્રવ્યાપી જે છે પ્રિયતા હાંસલ કરવામાં સફળ થયા નહીં. સમગ્ર દેશમાં સંગઠન અને નેતૃત્વની દ્રષ્ટિએ બીજા પક્ષોમાં કોંગ્રેસ તુલનાએ એકદમ નબળા રહ્યા. જો કે 3 વર્ષના દાયકામાં તેમાં પરિવર્તન આવ્યું. પહેલા જે છે એક કોંગ્રેસ હતી, કોંગ્રેસ શાસન લાંબા સમય સુધી ચાલ્યું. એના પછી જે છે બીજી સત્તાઓ આવી, પણ એટલું બધું પ્રભુત્વ ના આપી શકી જેટલું કોંગ્રેસ આપતી હતી. ત્યારબાદ બહુજન સમાજના વિવિધ સમૂહો ઉદ્યુક્ત કરીને પોતાના તરફેણમાં વાળવામાં કોંગ્રેસ પક્ષની શક્તિ અને પક્ષની તુલનામાં વધારે હતી. આઝાદીની લડત દરમિયાન મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના અબ્દુલ આઝાદ, ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ, એના પછી બાબુ જગજીવન રામ જેવા લોકપ્રિય નેતાઓને કોંગ્રેસનું નેતૃત્વ પૂરું પાડ્યું. આઝાદી પછી નહેરુ, શ્રીમતી ઇન્દિરા ગાંધી જેવા લોક સંમોહક નેતાઓએ કોંગ્રેસનું નેતૃત્વ પૂરું પાડ્યું. અને આ જે છે પ્રિય લોક સમૂહક નેતાગીરીનો ફાળો એક પક્ષ પ્રભાવ પક્ષમાં જે છે એ ઉદ્ભવ અને સાતત્યમાં નાનો સૂનો નથી. એટલે કે આઝાદી પછી પણ ઘણા સમય સુધી એક પ્રથા જે છે ચાલી, અને એ પ્રથા ચાલવાના કારણોસર જે છે એ કોંગ્રેસ જે છે એક પક્ષ તરીકે રહી, અને પછી જે છે ધીમે ધીમે બહુપક્ષ તરફ પણ આવતું ગયું છે, અને એની પણ આપણે પછી ચર્ચા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ વસ્તુ આપણી એપ્લિકેશનના માસ્ટર ક્લાસમાં જોડાઈ જજો. 12th આર્ટ્સની તૈયારી કરવી હોય તો ખૂબ મજા આવશે તમને તૈયારી કરવાની, અને તમને ખૂબ સારામાં સારું રિઝલ્ટ પણ મળશે. આપણી એપ્લિકેશન છે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દીધેલી છે, તો ડિસ્ક્રિપ્શનમાંથી તમે એને ડાઉનલોડ કરી લેજો. ખાસ વિદ્યાર્થી મિત્રો, નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ સરસ મજાના વિડીયોઝ અંદર મૂકવાના છીએ, અને બહુ જ મજા આવશે ભણવાની. આખું જ વર્ષ આપણે શાંતિથી આ જ રીતે ભણવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ક્લાસ શાળા એજ્યુકેશનમાં જોડાવા બદલ આપ સૌ કોઈ વિદ્યાર્થીઓનો ખૂબ આભાર. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને ખાસ મેં કીધું એમ ચેનલ ફરી વખત સબસ્ક્રાઇબ કરવાનું જો ભૂલી ગયા હોય તો કરી દેજો. આપ સૌ કોઈ વિદ્યાર્થીઓને મળીએ છીએ નવા લેક્ચર્સની સાથે. ટિલ ધેન ગુડ બાય. થેન્ક યુ.